બોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખ વસાવાએ વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વની પત્રકાર મિત્રો સાથે ઉજવણી કરી। ભરૂચના બોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધૂળેટી પર્વે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા બાંધકામ સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિત પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કર્યું હતું અને ભરૂચ શહેર અને જિલ્લાની જનતા સાથે ઉપસ્થિત સૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું। બજેટમાં ભરૂચ જિલ્લાને મહત્વની રકમ તેમજ પ્રોજેક્ટોની ફાળવણી કરાઈ છે। દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે 46 કરોડની વધુ ફાળવણી કરાઈ છે। જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક, ભાડભૂત બેરેજ સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો માટે કરોડોની રકમ ફાળવાઈ છે। વિકાસમાં ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યો છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી ધૂળેટી પર્વની શુભકામના પાઠવી હતી। પ્રજા અને પત્રકારોના સૂચનો આવકારી જિલ્લાના વિકાસમાં સહભાગી થવા હાંકલ કરી હતી। 7 ટર્મથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોળી ધૂળેટી પર્વની શુભકામના પાઠવી। ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી છે। રાષ્ટ્ર સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા, તમામને સાથે લઈ આપણે વિકાસની પરંપરાને આગળ વધાવવાની છે તેવી નેમ વ્યક્ત કરી હતી। હું પ્રકાશ મોદી, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ, ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું આ હોળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કેમ કે હોળી પર્વ એ રંગોત્સવનો પર્વ છે, આનંદ ઉલ્લાસનો પર્વ છે। આ પર્વ નિમિત્તે સમગ્ર જે કંઈ રોજગારી મેળવનારા લોકો પણ છે જે ભરૂચમાં આવતા હોય છે, એ પણ પોતાના વિસ્તારમાં જઈ અને પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે, સંબંધીઓ સાથે હોળી ઉત્સવ ઉજવતા હોય છે। અને આ સમગ્ર જે 15 દિવસનો હોળાષ્ટકનો પર્વ છે એ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે। અને એ પ્રમાણે આજે ભરૂચ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના જે પત્રકાર મિત્રો આવ્યા છે, માનનીય સાંસદ શ્રી આ દર વર્ષે જે હોળીનો પર્વ આપ લોકો સાથે ઉજવે છે એ રીતે અમે પણ આજે સંમિલિત થયા છે। સૌ ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવો આપણે બધા સાથે મળીને હોળી ધૂળેટીનો આ તહેવાર આપણે ભેગા થઈને ઉજવીએ, સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહીએ। ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે આપણે બધા લોકો સાથે મળીને આ તહેવારને ઉજવીએ। હું ફરીથી દિલથી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય। આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી ઉજવાતી હોય છે, ધૂળેટી ઉજવાતી હોય છે। અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી, તો હોળીની શુભેચ્છાની સાથે સાથે રંગોત્સવની પણ હું શુભેચ્છા હું પાઠવું છું। અને આવનારું વર્ષ એક ઉત્સાહ અને ઉમંગ સાથે આનંદ કિલ્લોલથી બધાનો એકબીજા આપણે સૌ કામ કરીએ અલગ અલગ ક્ષેત્રમાં, એવી આશા રાખું છું। ભારત માતા કી જય।